તો ઈસુ ખ્રિસ્તના અવસાન પછી યુરોપિયન કન્ટ્રીઝમાં આ પ્રશ્ન પેદા થયો હતો કે બાઇબલ જે છે ઈસુ ખ્રિસ્તનું એ કોઈ માણસનો શબ્દ છે કે ભગવાનનો શબ્દ છે? ગોડ્સ વર્ડ ઓર મેન્સ? એ જ વાત ભગવદ્ ગીતાને પણ લાગુ પડે. તો આ શબ્દ કોનો છે? આપણે જેને પવિત્ર ધર્મગ્રંથ કહીએ છીએ, શ્રી કૃષ્ણ શ્રી ભગવાન વાચ, ભગવદ્ ગીતા વારે વારે આવે. એવી જ રીતે ત્યાં ઈસુ ખ્રિસ્તના વચન. તો આટલી મોટી મનુષ્ય પ્રજા, અનેક ક્રિશ્ચનો હોય, અનેક હિન્દુઓ હોય, એમના જે માન્ય ધર્મગ્રંથો છે, આદ્ય ધર્મગ્રંથો છે, એમાં જે વાસ્તુ લખાયેલી છે એ કેટલે અંશે પ્રામાણિક ગણવી, મૌલિક ગણવી, મૂળ ગ્રંથકર્તાની અથવા તો મૂળ આદ્ય ધર્મ સ્થાપકની એ ગણવી, એ વિશે શંકા ઊભી થઈ અને એમાંથી આખી એક વિદ્યા ઊભી થઈ ગઈ. તો કોઈ પણ તમારે એક આઈડિયલ સ્ટડી જેને કહેવાય, કોઈ પણ સંસ્કૃત ગ્રંથનો અથવા પ્રાચીન ગ્રંથનો તમારે અભ્યાસ કરવો હોય તો આજે મેં અહીંયા તમારી સામે ત્રિકોણ મૂક્યો છે. મારા જીવનનો, મારી જાત જોડેનો જે અનુભવ છે એ અહીંયા મેં ગ્રાફિક રૂપે મૂકવા પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વ્યક્તિએ જો સરસ અભ્યાસ કરવો હોય કોઈ પણ વિષય, તો સૌથી પહેલો જે મુદ્દો છે 1, 2, 3, 4ના ક્રમે આપણે ચાલીશું. જે 1, 2, 3, 4ના ક્રમ મેં બતાવ્યા છે મુજબ સૌથી પહેલાં તો જે ગ્રંથ તમે હાથમાં લો, દાખલા તરીકે ભગવદ્ ગીતા આપણે હાથમાં લીધી, તો એને સાદ્યંત સાંગ અધ્યયન અપેક્ષિત છે. સાદ્યંત એટલે આદિથી અંત સુધી એ ગ્રંથને વાંચવું જોઈએ. સિલેક્ટેડ ચેપ્ટર્સ ના ચાલે. અભ્યાસક્રમમાં આપણે એવું મૂકીએ છીએ રઘુવંશનો 12મો સર્ગ કે 14મો સર્ગ, પણ પછી વિદ્યાર્થી આખો રઘુવંશ વાંચવાની કોશિશ કરતો નથી. પણ જો સાચા અભ્યાસી બનવું હોય તો તમારે ગ્રંથને પૂરેપૂરો વાંચવો છે. અને સાંગ એટલે એના અંગ ઉપાંગ સાથે, અર્થાત એની પરના બધા વિવેચનો, એની પરની બધી ટીકાઓ, એ બધું પણ ભણીને વાંચી લેવું છે. આટલું અધ્યયન પહેલું પૂર્વ અપેક્ષિત છે. કૃતિનો તમારો આવો ઓલરાઉન્ડ સ્ટડી હોવો જોઈએ. પહેલેથી છેલ્લે સુધી ગ્રંથ અને ગ્રંથની જોડે સંકળાયેલા એના જે કોઈ બીજા મુદ્દાઓ હોય એનો અભ્યાસ કરવો. પછી એ ગ્રંથ જે હોય એની જોડે સંકળાયેલા વિવિધ ઇતિહાસોનો અભ્યાસ કરવો જોઈએ. હિસ્ટોરિકલ આસ્પેક્ટથી એ ગ્રંથ જોવો જોઈએ. જેમ કે હિસ્ટ્રી ઓફ ગિવન ટેક્સ્ટ, સૌથી પહેલો મુદ્દો આ ઊભો થાય છે કે જે ટેક્સ્ટ આપણે ભણી રહ્યા છીએ એ ગ્રંથ મૂળ લેખક, મૂળ ગ્રંથકાર, મૂળ શાસ્ત્રકાર, મૂળ કવિ, મૂળ ધર્મ સંપાદક, સ્થાપક, ત્યાંથી આજે જે છપાયેલી ચોપડી તમારા હાથમાં ઊભી છે એની વચ્ચે એ ગ્રંથ કેવી રીતે ઉતરી આવ્યો. દરેક ગ્રંથનો પોતાનો એક ઇતિહાસ હોય છે. તો ઈસુ ખ્રિસ્ત શું બોલ્યા અને કયા સ્વરૂપે આજે આપણે વાંચી રહ્યા છીએ એની વચ્ચે અંધારું હોય છે. કોઈને એનો ઇતિહાસ ખબર હોતો નથી. તમને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો કે હાથમાં શાકુંતલ છે તો કાલિદાસે પોતાના હાથે લખેલી વસ્તુ ક્યાં છે? આવો પ્રશ્ન થવો જોઈએ. છપાયેલી ચોપડી આપણે મોતીલાલ બનારસીદાસ કે ચોખામાંની લાવીએ, પણ આ કવિએ પોતે જે જગ્યાએ લખ્યું હતું એ ગુર્જપત્ર, એ તાડપત્ર ક્યાં છે? કેવી રીતે આપણા સુધી પહોંચ્યું? તો હિસ્ટ્રી ઓફ ગિવન ટેક્સ્ટ, તમારા હાથમાં જે ચોપડી મૂકવામાં આવી છે એનો ઇતિહાસ જાણો. હિસ્ટ્રી ઓફ બેઝિક ફેક્ટ્સ, કેટલીક મૂળગામી હકીકતો પણ તમારા ધ્યાનમાં હોય છે કે કયા સંજોગોમાં આ ગ્રંથ લખાયો હતો. હિસ્ટ્રી ઓફ થોટ કરન્ટ્સ, એ ગ્રંથ જ્યારે લખાયો ત્યારે કઈ વિચાર પરંપરા દેશમાં ચાલતી હતી. ચોક્કસ સંજોગોમાં અમુક વિચારણાઓ ચાલતી હોય છે. તો આપણે ત્યાં વેદો હતા, પછી ઉપનિષદો આવ્યા, અને ઉપનિષદો પૂરા થયાની સાથે જ 3 વિચિત્ર માણસો આવીને ઉભા રહ્યા જેમને વેદમાં શ્રદ્ધા જ નથી. વેદની પ્રામાણિકતા વિશે જ પ્રશ્ન ઉઠાયા. એ ભગવાન બુદ્ધ હોય, ભગવાન મહાવીર હોય કે ચારવાક. તો કયા થોટ કરન્ટ્સમાં ભગવદ્ ગીતા લખાઈ છે, કયા સંજોગોમાં બાઇબલની રચના થઈ છે, એ હિસ્ટ્રી ઓફ થોટ પણ જાણવું પડે. અને હિસ્ટ્રી ઓફ ક્રિટિસિઝમ, પછી એ ગ્રંથનું સૌથી પહેલું વિવેચન કોણે કર્યું, બીજું કોણે કર્યું, ત્રીજું કોણે કર્યું. શંકરાચાર્ય તો 8મી 9મી સદીમાં કર્યું હશે. એ પછી રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય કરતાં આધુનિક અરવિંદ ઘોષ પણ આવે, અને ટિળક પણ આવે, રાનડે પણ આવે, અને રાધાકૃષ્ણને શું વિવેચન કર્યું છે.
તમે પહેલાં તો છો જ એ ગ્રંથના અભ્યાસી, તમારી પૂર્વે અનેક અભ્યાસીઓ આવી ગયા છે, એ લોકોએ આ ગ્રંથને કેવી રીતે જોયો છે? તો હિસ્ટ્રી ઓફ ક્રિટિસિઝમથી પણ તમારે વાકેફ થવું પડે. માત્ર ભગવદ્ ગીતા મૂળ સંસ્કૃત શ્લોકમાં વાંચી લીધી એટલે કૃષ્ણનો મેસેજ આપણને સમજણ પડી ગયો એવું ના બને. કૃષ્ણના શબ્દોને ભૂતકાળની અંદર આપણા આગામી, આપણા પુરોગામી એવા અભ્યાસીઓએ, પ્રોફેસરોએ એને કેવી રીતે જોયો છે એ જાણવું જોઈએ. એ હિસ્ટ્રીમાંથી પરવારો પછી તમારે કમ્પેરેટિવ સ્ટડીમાં જવું જોઈએ. એ કમ્પેરેટિવ સ્ટડી આ પ્રકારનો હોઈ શકે કે સર્જકની અન્ય કૃતિઓની સાથે તુલના. ભગવદ્ ગીતા દાખલા તરીકે વ્યાસની મહાભારતની અંદર આવેલી એક રચના છે. તો વ્યાસના અષ્ટાદશ પુરાણમાં શું છે, બીજી કઈ કઈ ગીતાઓ છે, એ જ વ્યાસે બીજી કઈ ગીતાઓનું નિર્માણ કરી, બીજી ગીતાઓનું શું છે, એની જોડે કમ્પેરેટિવ સ્ટડી થવું છે. સમસામયિક અને સમસ્વરૂપ કૃતિઓ એ જ સમયગાળામાં એના જ સ્વરૂપવાળી બીજી જે રચનાઓ હોય, દાખલા તરીકે તમારે શિશુપાલ વધનું મૂલ્યાંકન કરવું હોય તો શિશુપાલ વધ જે સમયમાં લખાયું હોય એ જ સમયમાં દેશના બીજા પ્રાંતમાં બીજા કવિઓએ કેવું મહાકાવ્ય લખ્યું, મહાકાવ્યની મહાકાવ્ય જોડે તુલના, અને એ જ સમયગાળાની જોઈએ. અને પછી ત્રીજા પ્રકારનો જે કમ્પેરેટિવ સ્ટડી કરવો જોઈએ તે આવો હોય કે પુરોગામી અને અનુગામી કૃતિઓ પર શું અસર હોય, ભગવદ્ ગીતાની પહેલાં શું હતું અને ભગવદ્ ગીતાની રચના થયા પછી જે બીજી ગીતાઓ લખાઈ એમાં શું થયું. અષ્ટાવક્ર ગીતા છે કે બીજી અનેક ગીતાઓ છે. તો પુરોગામી ગ્રંથો જોડે તુલના થાય, અનુગામી જોડે પણ થાય. કાલિદાસની તુલના કરવી હોય તેની પહેલાં અશ્વઘોષે શું કર્યું અને કાલિદાસની અસર નીચેના કવિઓ પર કેવી રીતે થઈ, ભારવી વગેરે ઉપર. આટલું બધું તમે કરો, 3 તબક્કા પસાર કરો, મૂળ ગ્રંથ વાંચો, એની જોડે સંકળાયેલો ઇતિહાસ જાણો, એનો કમ્પેરેટિવ સ્ટડી કરો, ત્યાર પછી ચોથા તબક્કે ડિઝર્ટેશન લખવાનું કે પીએચડીનો થીસિસ લખવાનું શરૂ થવું જોઈએ. ત્યાર પછી તમારું વિવેચન આવે છે. ધેન યુ કેન જજ. તમે એના ગુણદોષની વાત પછી કરવા સક્ષમ બનો છો. એ ગ્રંથ ઉપર તમારો અધિકાર ત્યારે અને તો પ્રાપ્ત થાય કે પહેલાં 3 તબક્કામાં તમે કરો. એટલે મેં એને આઈડિયલ સ્ટડી, આદર્શ અધ્યયનની જે આવશ્યકતાઓ વિચારી છે તે આ પ્રકારે વિચારી છે. હું પણ જ્યારે કોઈ વસ્તુ ઉપર લખતો હોઉં છું ત્યારે આ ક્રમમાં બધો ચાલી જાઉં છું, પૂરેપૂરું સામગ્રી જોઈ લઉં છું, પછી જ કંઈ બોલવાનું સાહસ કરું છું. અન્યથા તમે એવું કરી બેસો કે કોકે કહેલી વાત જ ફરી કહેતા હો, અથવા કંઈક એવું વિચિત્ર બોલતા હોય જેમાં ભૂલો હોય. તમે જો અગાઉના અભ્યાસીઓને જોઈ લીધા હોય તો તમે અમુક ભૂલો કરતા બચી જાઓ. એટલે આઈડિયલ સ્ટડીની અંદર આ 4 વસ્તુ આવતી હોય છે. તો ત્રિવિધ સાહિત્ય અને પંચવિધ પાઠ. આપણી પાસે 3 પ્રકારનું સાહિત્ય છે. એક છે પ્રાચીન સાહિત્ય, બીજું મધ્યકાલીન સાહિત્ય અને આધુનિક સાહિત્ય. સાહિત્યને કાલખંડની દૃષ્ટિએ વિચારી તો 3 ભાગમાં વહેંચી દેવું પડે. અને યાંત્રિક મુદ્રણની પહેલા શું સ્થિતિ હતી અને યાંત્રિક મુદ્રણ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ શોધાયા પછીનું સાહિત્ય કેવું છે, આ બધાના પ્રોબ્લેમ અલગ અલગ હોય છે. પ્રાચીન અને મધ્યકાલીન સમય એવો છે કે જ્યારે પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી, તો એ ગ્રંથના પ્રોબ્લેમ જુદા છે. આજે તમે કવિતા લખો, એનો કાવ્ય સંગ્રહ છપાવડાવો, પ્રિન્ટિંગ ટેકનોલોજી આવ્યા પછી, તો એના પ્રોબ્લેમ જુદા. જે પ્રશ્નો કાલિદાસની જોડે સંકળાયેલા છે એ ટાગોર જોડે કે ઉમાશંકરના કાવ્ય જોડે સંકળાયેલા ના હોઈ શકે, કારણ કે એમને પ્રિન્ટિંગ ટેકનોલોજીનો લાભ મળ્યો છે. હવે જે પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય છે જેની જોડે આપણે વધારે નિસ્બત છે સંસ્કૃતના વિદ્યાર્થી હોવાના નાતે, કે વી આર કન્સર્ન વિથ એન્શિયન્ટ એન્ડ મિડલ પીરિયડ ટેક્સ્ટ. ઇવન જગન્નાથજીને આપણે મૂકીએ અકબર અને શાહજહાંના સમયમાં, તો એ વખતે પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી, બધું હસ્તલિખિત ગ્રંથોમાં આપણા સુધી ઉતરી આવ્યું છે. તો આ જે સાહિત્ય છે એને એક દૃષ્ટ સાહિત્ય કહીએ આપણે. ઋષિ મુનિઓએ જે મંત્રોનું, જે મંત્ર સંહિતાઓનું દર્શન કર્યું છે તે દૃષ્ટ સાહિત્ય. પાણિનીએ તેન દૃષ્ટમ સામ તેન ઋષિણા વામદેવીને દૃષ્ટમ સામ ઇતિ વામદૈવ્યમ. ફલાણા ઋષિએ જોયેલો આ મંત્ર છે, ફલાણા ઋષિએ જોયેલું આ મંડળ છે. તો એક દૃષ્ટ સાહિત્ય છે આપણી પાસે. બીજું છે શ્રુત સાહિત્ય, સાંભળેલું. બુદ્ધ ભગવાને કે ભગવાન મહાવીરે કે કૃષ્ણ કે ઈસુ ખ્રિસ્ત કે મોહમ્મદ પૈગંબર સાહેબ, આ કોઈએ કલમ કિત્તો લઈને લખ્યું નથી.
એમણે પબ્લિકમાં જઈને જ વ્યાખ્યાનો આપ્યા છે. મોઢેથી એમના શિષ્યોએ સાંભળ્યું અને ઘેર જઈને લખી લીધું. આવું શુદ્ધ સાહિત્ય છે. મૂળ ગ્રંથકારે આદ્ય સ્થાપકે લખ્યું ના હોય. સહજાનંદ સ્વામીએ હા પોતાના હાથે શિક્ષા પત્રી લખી છે, પણ એ તો હમણાંની વાત થઈ. એ પૂર્વેના ધર્માચાર્યોની જો વાત કરી, કૃષ્ણે તો આપણે ચોખ્ખું જ કીધું છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં રણભૂમિ પર કહેવાય છે ગીતા. તો ત્યાં કલમ કીતો લઈને ભગવદ્ ગીતાના શ્લોકો લખવા બેઠા નથી કૃષ્ણ ભગવાન. ઈસુ ખ્રિસ્ત પણ પોતાના શિષ્યોની ટોળીને લઈ જઈને ત્યાં છેક જતા હતા. સર્વન્ટ ઓન ધ માઉન્ટ, પર્વત ઉપર ચડી જતા હતા. ઈસુ ખ્રિસ્તે પોતાના ધર્મ વ્યાખ્યાનો ક્યાં આપ્યા છે? પર્વત ઉપર આપ્યા છે. તો ત્યાં કલમ કીતો હતા નહીં. છોકરાઓ વિદ્યાર્થીઓ બધાને ઘેર જઈને લખ્યું કે આજે ગુરુજી આવું બોલ્યા. તો એવું એક શ્રુત સાહિત્ય છે આજે. પછી પ્રોક્ત, પ્રવચનના માધ્યમથી, પ્રવચનેન ઉક્તમ ઇતિ પ્રોક્તમ, પબ્લિક લેક્ચર્સ, રામાયણ, મહાભારત, અષ્ટાદશ પુરાણ, બધા સ્મૃતિ ગ્રંથો, તંત્ર સાહિત્ય, નાટ્યશાસ્ત્ર, આયુર્વેદ, આગમ ગ્રંથો, જે મલ્ટી ઓથરશીપ વાળી રચનાઓ આપણે કહીશું, જેના રચયિતા અનેક છે. જુદા જુદા કાલખંડમાં, જુદા જુદા પ્રદેશમાં અનેક લોકોએ અનેક વસ્તુ અંદર ઉમેરી છે. સ્કંદ પુરાણ હોય તો સ્કંદ પુરાણનું ઝનતભાઈ સ્ટ્રક્ચર જ એવું છે કે કુમાર કાર્તિકે મયુર ઉપર બેઠા અને જુદા જુદા તીર્થોની યાત્રાએ નીકળ્યા. તો ઉડતા ઉડતા આખા ભારતના બધા તીર્થસ્થાનો સાંકળી લીધા. હવે સ્કંદ પુરાણની રચના થઈ ગઈ. તમને થાય મારું ચાણોદ કરનાળી રહી ગયું આમાં, અથવા મારું સિદ્ધપુર પાટણ રહી ગયું. ત્યાં કોઈ નાનું તીર્થધામ છે, સહસ્રલિંગ તળાવની વાત નથી. તો તમે એ સ્કંદ પુરાણમાં કુમાર કાર્તિકીને ઉડતું ઉડતું કોક દાડો સહસ્રલિંગ તળાવ પર આવે એમ કરીને પણ 5 અધ્યાય ઉમેરી શકો. એ ટેક્સ્ટ જ એવી પ્રકારની બારી બનાવેલી છે કે બારી પર તમે ડોકી કરીને કંઈક અંદર નાખી શકો. આવા સ્ટ્રક્ચરો છે આપણે ત્યાં. શિવ અને પાર્વતી નિરાંતે બેઠા હતા કૈલાસ ઉપર વાતો કરતા. હવે શિવ પાર્વતીના મોઢામાં તમે 5 બીજા અધ્યાય મૂકી શકો. એક દાડો પાર્વતી આવો પ્રશ્ન પૂછે ને શંકરે આવો જવાબ આપો. પુરાણોની શૈલી જ આ પ્રકારની છે કે નિરાંતી પળોમાં હસબન્ડ વાઈફ બેઠા બેઠા ટોલ ટપ્પા મારતા જ હોય. વિકીપીડિયા યસ, કોઈ પણ અંદર ચડાઈ શકે પોતાનો આર્ટિકલ. એક્ઝેક્ટલી વિકીપીડિયાનું જે સ્વરૂપ છે કે સૌને માટે બારી ખુલ્લી છે, ત્યાં સૌનું સ્વાગત છે. તો આપણા અષ્ટાદશ પુરાણ, આપણા રામાયણ મહાભારતનું પણ આવું છે. એટલે એમાં મૂળ ગ્રંથ શોધવો મુશ્કેલ છે. કૃષ્ણે કયા શબ્દોમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો, અથવા ખરેખર ઈસુ ખ્રિસ્તે કેટલું કીધું હતું અને શું સાંભળ્યું, શું યાદ રાખીને, શું સમજ્યા, શું લખ્યું, આ બધામાં અંતર છે. આ બધામાં અંતર છે. ભણાવતા ભણાવતા કોઈ શિક્ષક કોઈ છોકરા કે જે પાણીનો ગ્લાસ લઈએ તો એના મોઢામાં એના કાનની અંદર 10 વાક્ય જવાના નથી. પછી એ ઘેર જે નોટ્સ લખે તો શું થાય? પાણી ભરવા ગયો એટલે તો આવું ગતો રહ્યો ને. તો ટૂંકમાં એક પ્રોક્ત સાહિત્ય છે. પછી એક ઉત્કીર્ણ સાહિત્ય, ખોદીને પર્વતની ઉપર શિલાલેખ, શૈલલેખ, સ્તંભલેખ, તામ્રપત્ર, રોક ઇન્સ્ક્રિપ્શન, એ બધા જે પિલર ઇન્સ્ક્રિપ્શન. સમ્રાટ અશોક મોટા મોટા થાંભલાઓ કરાવતો હતો. થાંભલા ઉપર બધું લખ્યું. આપણો જે 4 સિંહનો છે ને એ મોટો એને સારનાથમાં છે સ્ટોન જુઓ તો આપણે ચકિત થઈ ગઈ કે એ જમાનામાં કેવી રીતે એને ચૂનો પીલીના બનાવ્યા છે. 2,500 વર્ષથી અત્યારે એ પિલર એમના એમ છે. એની પર એણે બ્રાહ્મી લિપિમાં બુદ્ધ ધર્મના ઉપદેશ વચનો કોતરાયા. તો એ વચનો ઉત્કીર્ણ સાહિત્ય છે. પછી કૃત સાહિત્ય, સિંગલ ઓથરશીપ વાળી રચના. એ કાલિદાસ કૃતમ શાકુંતલમ સમાપ્ત, જેમાં નિશ્ચિતપણે એક જ રચયિતા છે. એમાં કાવ્ય આવે, શાસ્ત્ર ગ્રંથો આવે, ભાષ્ય આવે, ટીકાઓ આવે. તો આવા 5 પ્રકારના પાઠ છે આપણી પાસે. અને એ દરેકની જોડે સમસ્યાનું સ્વરૂપ જુદું જુદું છે. વેદ મંત્રો જેવી રીતે તમારા મારા સુધી ઉતરી આવ્યા એવી રીતે કૃત સાહિત્ય આવ્યું નથી. વેદ મંત્રો તો બ્રાહ્મણોએ અષ્ટવિકૃતિ દ્વારા જટાપાઠ, ઘનપાઠ, ક્રમપાઠ વગેરે કરીને વેદોને સસ્વર સાચ્યા છે અને આજ દિન સુધી આપણા સુધી પહોંચાયા. તો એ પાઠાલોચનાના ક્ષેત્રની બહાર છે. પાઠાલોચના મંત્ર સંહિતાઓની કરવાની નથી. કારણ કે એમાં જ્યારે પણ નવો પાઠ આવ્યો ને ત્યારે ઉચ્ચારણ ભેદે આવ્યો અને શાખાનું નામ આપીને એને બંધ કરી દીધું કે આ માધ્યમની શાખાનું ઉચ્ચારણ છે, આ ભાઈ કાણવાનું છે કે આ કાઠક સંહિતાનું છે. સંહિતા
માં જ્યારે પણ વિકૃતિ પેઠી ત્યારે શાખાભેદ નામ આપીને એની પર રોક લગાવી દીધી છે. હવે આગળ નહીં, તમારી પરંપરામાં તમારા આશ્રમમાં આવું ઉચ્ચારણ કરજો, અમે અમારે ત્યાં આવું ઉચ્ચારણ કરીશું. એટલે એમાં પછી શબ્દ આખો બદલાઈ ગયો કે નવું પાઠભેદ એવું થયું નહીં વેદમાં. એટલે પાઠાલોચનાના ક્ષેત્રની બહાર. પણ બાકીના જે ચાર છે એ ભગવાન બુદ્ધની વાણી હોય, ઈસુ ખ્રિસ્તની હોય, કે કૃષ્ણની હોય, કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર હોય, વાલ્મીકીનું રામાયણ હોય, એ બધાની અંદર મૂળ પાઠ જળવાયો નહીં, વિકૃત થતો ગયો, બદલાતો ગયો, ઉમેરાતો ગયો અને ક્યાંનું ક્યાં પહોંચી ગયું. કારણ કે આપણે આ બધા શાસ્ત્રકારોથી 2000 વર્ષ આગળ છીએ, પાછળ જન્મેલા છીએ. એટલે એ બધાની પાઠાલોચના થવી જોઈએ. બાઇબલ ઇઝ અ વર્ડ ઓફ ગોડ હિમસેલ્ફ. કેટલાક લોકો આવું કહે છે કે બાઇબલ એ ભગવાનનો, સાક્ષાત ભગવાનનો જ શબ્દ છે. એમાં લખેલું બધું પહેલેથી છેલ્લે સુધી, પહેલા અક્ષરથી માંડીને છેલ્લા અક્ષર સુધી ઈસુ ખ્રિસ્તના જ શબ્દો છે. In the Bible we often read expressions such as, બાઇબલમાં વારે વારે અનેક પેરેગ્રાફોમાં આવા વાક્યો મળે છે. The spirit of Jehovah, it was that spoke by me and his word was upon my tongue. ભગવાન મારી જીભ ઉપર આવીને મારી પાસે બોલાવે છે. જેહોવાનો સ્પિરિટ, એનો આત્મા મારામાં પ્રવેશ્યો છે અને એ બોલે છે. ક્યાંક વળી આવું લખ્યું બાઇબલમાં, This is what the sovereign Lord Jehovah of armies had said. એ સેમ્યુએલ ફલાણા જગ્યાએ આવું લખેલું છે. આ પેલા કીધેલું છે, ભગવાને કીધેલું છે. All scriptures are inspired of God. આમાં જે કોઈ બધા પવિત્ર વચનો છે એ ભગવાનની પ્રેરણાથી નીકળેલા છે. Inspired by God. Bible answers questions that only God can answer. એમાં એવા કેટલા પ્રશ્નો ઉઠાયા છે સૃષ્ટિની ઉત્પત્તિ, સૃષ્ટિના પ્રલય બાબતે. એવા પ્રશ્નો કેટલાક ઉઠાયા છે કે જેનો જવાબ સામાન્ય માણસની બુદ્ધિ ના આપી શકે, ભગવાન જ આપી શકે. એવા ગૂઢ પ્રશ્નો અંદર ઊભા કર્યા છે કે જેનો જવાબ તો ભગવાન જ આપી શકે. માટે આ બાઇબલમાં જે કંઈ છે તે ભગવાનનો જ શબ્દ છે એમ માનીને છે. તમારામાં એક શ્રદ્ધા ઠોકી બેસાડવા માટે વચ્ચે વચ્ચે આવા પેરેગ્રાફોમાં આવા વાક્યો આવે છે બાઇબલની અંદર. પરંતુ ખરેખર બાઇબલની રચના 40 જુદા જુદા વ્યક્તિઓએ મળીને કરી છે. 40 individuals are the writers of the Bible. આના પુરાવા શું છે? કેટલાક રાજાઓએ અમુક પેરેગ્રાફ લખ્યા છે, કેટલાક ભરવાડો, શેફર્ડ્સ એટલે ભરવાડના વચનો છે બાઇબલની અંદર. ફિશરમેન, માછીમારોના શબ્દો છે. સિવિલ સર્વન્ટ્સ, આઈએસ ઓફિસરોના કેટલા વાક્યો છે. પ્રિસ્ટ, પાદરીઓના વાક્યો છે. વન જનરલ, સેનાપતિ કો લશ્કરનો, એ જનરલના અંદર શબ્દો મળે છે. એ ફિઝિશિયન, ઇવન એક ડૉક્ટર પણ અંદર લખનારો છે. ઓલ ઓફ ધેમ મેડ ધ સેમ ક્લેમ. પણ આ બધા એક ચાલાકી વાપરી છે, એક ચતુરાઈ વાપરીને શબ્દો ઉમેરે છે. That they were writing not their own thoughts but God's. અમે અમારા વિચારો નથી લખતા, આ તો ભગવાને આપેલા વિચારો અમે લખીએ છીએ. એ વિચારો નમ્રતાપૂર્વક વચ્ચે વચ્ચે લખી રાખ્યું છે. એટલે શ્રદ્ધાથી બધા બાઇબલને ઈસુ ખ્રિસ્તના શબ્દો મારે છે. બાકી એસે તમે જુઓ તો કોઈ એક ઇંગ્લેન્ડના જ નહીં, બધા આયર્લેન્ડ, આજુબાજુના કેટલાય ટાપુઓના, કેટલાય દેશોના માણસો જાણતા. આવા કુલ 40 જણના ઉલ્લેખો અંદર મળે છે બાઇબલમાં. Composition of the text of the Bible. બાઇબલનો જે પાઠ રચાયો છે એ કેવી રીતે સંગઠિત થયો છે, કમ્પોઝ કેવી રીતે થયો છે, એકત્ર કેવી રીતે થયો છે. Before the birth of Christ, 39 books were written by Jews in Hebrew language. ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નહોતા એ પહેલા 39 પ્રકરણ તો લખેલા હતા હિબ્રુ ભાષામાં. સોલોમન બેનની હિબ્રુ ભાષા, આપણા સોલોમન એ જ્યુ હતા, યહૂદીઓનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ. એમાંથી 39 પ્રકરણો તો બાઇબલને ન્યૂ ટેસ્ટામેન્ટ કે નવો કરાર. બાઇબલનું એક બીજું નામ છે ન્યૂ ટેસ્ટામેન્ટ, અને એની પહેલાં જે હતું એ ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે. તો 39 પ્રકરણ તો જૂનો કરાર, જે જીવ પ્રજાનો હતો, યહૂદીઓનો હતો અને હિબ્રુ ભાષામાં લખેલો છે. ધીસ ઇઝ નોન એઝ ઓલ્ડ ટેસ્ટામેન્ટ. અને પછી બીજા 27 પ્રકરણ ઉમેરાયા. 27 books were written by Christians in Greek language. જો લેંગ્વેજ બદલાઈ એટલે પણ માનવું પડે કે ઓથર બદલાઈ ગયો.
પેલા પહેલો ભાગ જે છે હિબ્રુમાં છે, બીજો ભાગ એ ગ્રીકમાં છે. ઇટ ઇઝ નોન એઝ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. એને નવો કરાર, ઈશુનો નવો કરાર કહેવામાં આવે છે. 9 + 27, that is 66 books were written over a period of about 1600 years from Egypt to Rome. આટલી મોટી લાંબી ભૂગોળમાં ઇજિપ્તથી રોમ સુધીમાં અને 1600 વર્ષના કાલાવધિમાં રચાયેલું બાઇબલ આજે વાંચીએ છીએ. 66%. હવે કોઈ જે પહેલેથી છેલ્લે સુધીનો અક્ષર ઈસુ ખ્રિસ્તનો છે એવું કેવી રીતે કહેવાય? એના જન્મ પહેલેથી શરૂ થયેલી ટેક્સ્ટ એના મરણ પછી 1600 વર્ષ પર્યંત ચાલે. એકલા મહાભારતનું એવું નથી કે એમાં જયમાંથી ભારત બન્યું, ભારતમાંથી મહાભારત બન્યું. એ વસ્તુ બાઇબલને પણ એટલી જ લાગુ પડી રહી છે. પ્રોટેસ્ટન્ટ એમનો એક સંપ્રદાય, ક્રિશ્ચિયનોના બે ભાગ, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. જે આપણે જૈનોમાં દિગંબર અને શ્વેતાંબર હોય ને એવી રીતે પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન શું કહે છે? ઇટ હેઝ 66 કુલ 66 પ્રકરણ જેવું પ્રોટેસ્ટન્ટ કહે છે. કેથોલિક કહે છે કે ધેર આર 73 બુક્સ, 73 પ્રકરણ વાળું બાઇબલ છે. ઓર ચેપ્ટર્સ આર ધેર ઇન બાઇબલ. આ બે મત એમનામાં ચાલે છે, એના પર એમના ઝઘડા ઉભેલા છે. મુસલમાનોમાં પણ શિયા અને સુન્ની એવા બે પાસે ચાલે. બૌદ્ધોમાં પણ મહાયાન અને હીનયાન. હિન્દુઓમાં પણ આ વૈષ્ણવો અને આ શૈવ અને વળી પછી એટલું ઓછું હતું આ શાક્તો, શક્તિના ઉપાસકો, દેવીના ઉપાસકો. એમાં પણ ભૂતકાળમાં તો કાપાલિકો વગેરે આવ્યા છે, તાંત્રિકો આવ્યા છે. often heard criticism of the Bible. વારે વારે બાઇબલની આવી ટીકા થતી રહી છે, આવી વિવેચના થતી રહી છે. Does it contradict itself? એવા પ્રશ્નો કેટલા? શું અંદર અંદર પરસ્પર વિરોધી વાક્ય છે? એવો પ્રશ્ન બી થયો છે. જો એક જ માણસની રચના હોય તો બધું સમૂહ સૂત્ર હોવું છે, એક સરખું જ હોય. પણ વેદમાં જેમ કીધું છે કે ભાઈ અશત્રુ ઇન્દ્ર. ઇન્દ્ર કેવો દેવતા છે? જેને કોઈ શત્રુ જ નથી. ઇન્દ્રની ઓળખ એક મંત્રમાં આવી છે. પાછા થોડાક મંડળમાં આગળ જઈને પાછળ તો આવું નીકળે, શતમ સેના અજયત સાગમ ઇન્દ્ર. ઇન્દ્રે 100 સેનાઓ જીતી લીધી. એટલે ઇન્દ્ર શત્રુ વગરનો હતો તો 100 સેનાઓ જીતવા કેમ જવી પડી? તો વેદ પોતે સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આપે છે. ઉપનિષદોમાં પણ એકમાં આવું કીધું, બીજા બીજું કીધું. તો શું બાઇબલમાં પણ એવું નથી છે? આગલા ચેપ્ટરમાં કંઈક કીધું અને 17મા ચેપ્ટરમાં કંઈક જુદું હોય, એનાથી વિરોધમાં જતું હોય તો માનવું પડે બેના રચયિતા અલગ છે. અલગ ઓથરશિપનો મોટો પુરાવો બની જાય છે. Does it contain real history or just myth? એમાં જે લખ્યું છે બધી હકીકત છે, હકીકતમૂલક ઇતિહાસ લખ્યો છે કે બસ ગપગોળા કાલ્પનિક વાતો જ છે? મિથ એટલે કલ્પના, કપોલ કલ્પના. વિચારી કાઢી, ઉપજાઈ કાઢી. સાયન્સ વાળાઓ શું કહે છે? હેઝ ઇટ પ્રૂવ્ડ ધ બાઇબલ રોંગ? આધુનિક વિજ્ઞાન શું બાઇબલમાં કીધેલી વાતો ખોટી પાડી છે? હા પાડી છે. ગેલિલિયો જ નીકળ્યો એમને ત્યાં. બાઇબલમાં તો લખ્યું છે કે પૃથ્વી ચપટ છે અને પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરી રહ્યો છે. આધુનિક વિજ્ઞાને કીધું કે ના, પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે. મોડર્ન સાયન્સ આવું પેલું કહેનારો ગેલિલિયો અને બિચારાની દુર્દશા કરી ત્યાંના લોકોએ. તે બાઇબલની વિરુદ્ધ કીધું, જ્યારે આપીને મારી નાખ્યા, પતાવી ગયું. એને બિચારે માફી માંગી, રિટર્નમાં માફી માંગી કે આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ, બાઇબલની વિરુદ્ધ હું બોલી ગયો. અને બાઇબલમાં લખ્યું જે જ સાચું, આવી બધી માફી માંગી, રિટર્ન માફી માંગી, પણ ત્યાંના લોકો પતાવી દીધો છે. એટલે તમે ધર્મગ્રંથની અંદર એટલા બધા કટ્ટરવાદી ક્યારેક બની જતા હોય છે કે આધુનિક વિજ્ઞાનથી કશું બીજું સિદ્ધ થાય તો પણ તમે ધર્મગ્રંથની વિરુદ્ધ બોલ્યા માટે તમને દેહાંત દંડની સજા. બરાબર? તો સાયન્સથી પણ ખોટું સિદ્ધ થાય એવું ઘણું બધું બાઇબલમાં છે. Did the miracles recorded in the Bible really? એમાં જે ચમત્કારો લખ્યા છે કેટલાક બાઇબલમાં, એ ખરેખર શું બન્યા હતા ખરા? આવા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા પ્રોટેસ્ટન્ટો દ્વારા. બરાબર? ખબર તો લઈ નાખે. જેમ આપણા વેદોમાં જે કંઈ કીધું તેની ખબર લેવા બુદ્ધ ભગવાન આવી ગયા કે યજ્ઞની અંદર પશુનો બલિ આપો, એ પશુને સ્વર્ગ મળે. પશુ બલિનું જસ્ટિફિકેશન
બુદ્ધે કીધું તમે મા બાપને ઊંઘી દો સીધું સ્વર્ગ મળશે. મા બાપ માટે યજ્ઞ કરવાની ક્યાં જરૂર છે? યજ્ઞમાં હોમેલું જો સીધું સ્વર્ગમાં પહોંચતું હોય તો તમારા મા બાપને અંદર પતાવી દો સીધા, અથવા તમે પોતે ચડી જાઓ, સ્વર્ગ પડી જશે સીધું. આ બિચારા બકરીએ ઘેટાએ શું વાંધો પાડે? તો ટૂંકમાં વિજ્ઞાન ક્યારેક તમને ચેલેન્જ કરે છે. અવેલેબલ ટેક્સ્ટ ઓફ ધ બાઇબલ. મૂળમાં તો ઈસુ ખ્રિસ્તે ગિરી પ્રવચનો કર્યા છે. પર્વતની ટોચ ઉપર જઈને પોતાના શિષ્યોને ભેગા કરીને ઉપદેશ વચનો ત્યાં કીધા હતા. ત્યાં કલંકિત લઈને નહોતા ચડ્યા એ ઉપર. કેથોલિક, ઓર્થોડોક્સ અને પ્રોટેસ્ટન્ટ બાઇબલની જો વિચારણા કરીએ તો 73 પ્રકરણ અને 66 પ્રકરણ, બે પ્રકારના બાઇબલ છે. Jesus did not write the Bible and he did not give us a list of the books of the Bible. જીસસ ક્રાઇસ્ટે પોતાના હાથે બાઇબલ લખ્યું જ નથી, અથવા એમના મોઢેથી ક્યારેય બોલ્યા નથી કે મેં 73 ચેપ્ટરવાળું બાઇબલ આપ્યું છે, 66 ચેપ્ટરવાળું. એમણે આંકડો પણ ઉચ્ચાર્યો નથી. આપણે તો વેદની અંદર સનતભાઈ અનુક્રમણિકાઓ રચે છે. આટલા ઋષિઓ, આટલા છંદો, આટલા અક્ષરો, આટલા પાદવાળો, આટલી મંત્ર સંખ્યાવાળો આ વેદ છે. વસંત પટ્ટની તાકાત નથી કે અંદર એક અક્ષરે ઘુસાડી શકે. વૈદિક ઇન્ડેક્સ એવી બનાવી હતી આપણે ત્યાં, વૈદિક અનુક્રમણિકાઓ, કે વેદની અંદર કોઈ ચાહે તો કશું કાઢી ના શકે ને ઉમેરી ના શકે. બધું ટાઈટ બાંધીને ગોઠવેલું છે. એ વ્યવસ્થા બધા બીજા ગ્રંથોને મળી નથી. In fact, all the books of the New Testament were not even written when Jesus died. ઈસુ ખ્રિસ્ત મર્યા ત્યાં સુધી તો આ લખાયું જ નહોતું બાઇબલ. એનું કોમ્પોઝિશન જ નહોતું થયું, મર્યા પછી થયું છે આપણે. So what may be the genuine text of the Bible is a basic question. તો બાઇબલની મૂળ રચનાનો ભાગ કેટલો એ જ મૂળભૂત પ્રશ્ન ઊભો થયો છે ત્યાં. કેથોલિક સંપ્રદાયવાળા, કેથોલિક ચર્ચવાળા શું કહે છે? They opposed for translation from Latin. આ કેથોલિક સંપ્રદાયવાળા જે છે એમણે કીધું કે ભાઈ લેટિનમાં જે છે, ગ્રીક લેટિનમાં એનો અનુવાદ કોઈએ કરવાનો નહીં, કારણ કે અનુવાદ કરશો એટલે મતલબ ફેરવાઈ જશે. આ જે ઓર્થોડોક્સ માણસો હતા એમણે કીધું કે બાઇબલ જેણે પણ વાંચ્યું એણે લેટિન, ગ્રીક લેટિન ભાષા શીખી લેવાની, અનુવાદ નહીં મળે, જાઓ. The Pope wanted its contents were to be kept secret. જે એમનો ધર્મગુરુ પોપ હોય ને, પોપે કીધું કે આમાં તો ઈશ્વરનું ગૂઢ જ્ઞાન છે, સિક્રેટ રાખવાનું, ગુપ્ત રાખવાનું, બધા નથી આપવાનું. તમે કહો મારી મિહાણી ભાષામાં અમને સંભળાવો બાઇબલ નહીં ચાલે. પેલો સુરતવાળો કે હુરતી ભાષામાં કોઈ નહીં ચાલે. ભણવું હોય ભણ ગ્રીક લેટિન, બરાબર? આવી પાબંદી લગાવી છે. આર્ચબિશપ burned all copies of German Bibles. પાછું વચમાં એક ગાદીપતિ એવો શંકરાચાર્ય આવી ગયો નવા, કે જેણે જર્મન ટ્રાન્સલેશન પહેલું થઈ ગયું. ગ્રીક લેટિનમાંથી કોકે જર્મન કર્યું, વીણી બાઇબલ ભેગા કર્યા, જર્મન હળગાયા. મહાત્મા ગાંધી સ્વદેશી આંદોલનમાં જે વિદેશી વસ્તુઓની હોળી કરાવડાવી હતી, એ હોળી તો ત્યાં પણ થયેલી આવી કે જર્મન ટ્રાન્સલેશનવાળા બાઇબલ હળગાવી દીધો, હળગાવી કરા આર્ચબિશપ. He forbade the translating of the text into English. એને પાછો હુકમનામું બહાર પાડ્યું, ખબરદાર છે કોઈ જો અંગ્રેજી અનુવાદ કરે છે. No one can possess a copy of the Bible written in any other language except that Greek. ગ્રીક સિવાયમાં કોઈ બી ભાષામાં લખાયેલું બાઇબલ તમારા ઘરમાં તમે ના રાખી શકો. ઘરમાં રાખી દે જો પકડાને જેલમાં ઘાલી દેશે. ફાઇન, આપી થયું. આપણે ત્યાં જેમ હિન્દુ મુસલમાનના હુલ્લડો થાય છે, ત્યાં આગળ આ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક વચ્ચે થાય છે. ખૂનામરકી સુધીના ઝઘડાઓ થાય છે. બાઇબલ 73 વાળું નથી એમ કહું છું, તું એનો 66 વાળું જ છે. આપણે હેમચંદ્રાચાર્ય એવો સાહેબ રાજ ઢંઢેરો નહોતો પીટાવ્યો કે ભાઈ પાણીનું વ્યાકરણ નહીં ભણવું એમનું. હા, એ સુસ્તતા હતી, જૈનોમાં પણ છે કે હવે પછી બધા આ જ ભણવાનું. They mounted intellectual attack by hard criticism. આ પ્રોટેસ્ટન્ટો આવ્યા, એ જ ચડી બેઠા આ તમારું બાઇબલ છે ને એની અમે હાયર ક્રિટિસિઝમ કરી, પાઠાલોચના કરવાનો ધંધો આમણે શરૂ કર્યો. બરાબર છે? They taught in seminaries that Bible is composed of legend and myths. એમણે કહેવાનું ચાલુ કર્યું કે આમાં બધી કપોલ કલ્પિત વાતો છે, પુરા કથાઓ છે, કિંવદંતીઓ છે, દંત કથાઓ છે. આની અંદર
સેમિનાર શબ્દ ત્યાંથી આવ્યો છે. પહેલાં આપણે જે અત્યારે આધુનિક સમયમાં કોન્ફરન્સ સેમિનાર બોલીએ છીએ ને, એ બાઇબલની પાઠાલોચના માટે જે લોકો ભેગા થયા અને એમાં પ્રોટેસ્ટન્ટ બને, એમણે કીધું કે આમાં તો બધી કપોલકલ્પિત વાતો છે, દંતકથાઓ છે, સાચો ઇતિહાસ જ નથી. એ ડિસ્કશન માટે જે ભેગા મળતા એને એ લોકો સેમિનારી કહેતા. એ સેમિનારી ઉપરથી સેમિનાર શબ્દ આવ્યો છે. Some say Jesus never existed. અમારા પ્રોટેસ્ટન્ટનો કેટલાક આવાય નીકળ્યા, ઈસુ ખ્રિસ્ત થયા. ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત પોતે જ કાલ્પનિક પાત્ર છે, એવું કોઈ પાત્ર થયું જ નથી. બાઇબલ ઇઝ અ મેન્સ વર્ડ, નોટ ગોડ્સ. બાઇબલ એ તો માણસનો શબ્દ છે, માણસનો લખેલો શબ્દ છે, ભગવાનનો છે જ નહીં. હવે કહો છે હોળી ના થાય, ઝઘડા ના થાય, શું ન થાય? હોલી ક્રુસેડ્સ, પવિત્ર ધર્મયુદ્ધો. એને નામ શું આપ્યું? ઉલ્લડ શબ્દ તો મેં વાપર્યો, એમણે એને હોલી ક્રુઝેડ કીધા. ક્રુઝેડર, બરાબર, ધાર્મિક બધા. When the church was banning Bible translation, the Pope was sponsoring military efforts against the Muslims in the Middle East. એક બાજુ બાઇબલ ચર્ચની અંદર બાઇબલના અનુવાદ પર પ્રતિબંધ લાગ્યો અને જોડે જોડે એ લોકો મિલિટરી સૈનિક કાર્યવાહી કરતા હતા મુસલમાનો ઉપર. Jews were considered as the enemies of Christ in Germany. અને જે યહૂદીઓ હતા જેમણે હિબ્રુમાં લખ્યું હતું પેલું જૂનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ, એમને જર્મનીની અંદર દુશ્મન, એનિમી ગણવામાં. હિટલરે જે 60 લાખ માણસોને પતાવી દીધા, 60,000 60 લાખ. આ દુનિયામાં જે મહારાક્ષસો પેદા થયા છે એમાં એક સ્ટાલિન ને આ મુસોલિન અને એ બેને ચડી જાય એવો આ હિટલર. હિટલરે 60 લાખ જ્યુને, યહૂદીઓને પતાવી દીધા હતા. આ જે મોટા બે વિશ્વયુદ્ધો થયા છે એની અંદર આ કારણભૂત માણસો. They deserve to be punished. જ્યુને તો શિક્ષા કરી જ દેવાની, પકડી પકડી. So they were slaughtered in one town after another. એક ગામમાંથી બીજા ગામમાં જઈને બધાની કત્લે આમ કરી નાખી યહૂદીઓ. પ્રોટેસ્ટન્ટ રિબેલિયન, ક્રાંતિકારી, જે 16મી સદીના હતા. Dislodged Roman Catholicism from European land. એમણે રોમન કેથોલિકોને ભગાડ્યા યુરોપિયન જમીન ઉપર. Historian says controversy over the text of Bible has created hatred among Catholic and Protestant. આ બાઇબલની ટેક્સ્ટને કારણે બેમાં વિદ્વેષ પેદા થયો. કેથોલિકો અને પ્રોટેસ્ટન્ટોની અંદર એક હેટ્રેડ, તિરસ્કારની ભાવના જન્મી. બાઇબલ ઇઝ અનસાયન્ટિફિક. 1613માં the Italian scientist Galileo presented evidence that the earth rotates round the sun. 1613માં વિજ્ઞાનનો જે ઉદય શરૂ થયો એમાં ગેલિલિયોએ કીધું કે પૃથ્વી ભાઈ સૂર્યની આજુબાજુ ફરે છે, rather than the sun around the earth. આ બાઇબલમાં જેવું કીધું છે ને કે પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે, ખોટું છે. ખરેખર પૃથ્વી પોતે સૂર્યની આજુબાજુ ફરે છે. The Roman Catholic punished him and he was forced to recant. લેખિત માફી માગ કહે છે અને દુનિયાને કહે કે ત્યાં ખોટું કીધું છે, બાઇબલમાં કીધું જે સાચું કીધું, આવું બધું રિક્વેસ્ટ કરાવે. Galileo's accusers claimed that it was contrary to what the Bible says. એ બધાનું એવું કહેવું હતું કે તું જે બોલી રહ્યો છો એ બધું અમારા બાઇબલની વિરુદ્ધ બોલી રહ્યો છો, માટે તને દેહાંત દંડ આપવામાં આવશે. The writing material of manuscripts. હવે બાઇબલની હસ્તપ્રતોનું શું છે ચિત્ર? આ તો એની પાઠ પરંપરાની આપણે વાત કરીએ. આવા ઝઘડાઓની શરૂ કરી. It was not engraved in stone or stamped on durable clay tablet. બાઇબલ કોઈ શિલાલેખ ઉપર કોતરાયેલું તામ્રપત્ર પર લખાયેલો ગ્રંથ નથી. એ એન્ગ્રેવ્ડ નથી, ખોદાઈને ઉત્કીર્ણ સ્વરૂપ જ નથી. એનું ઉત્કીર્ણ હોય તો માની ગિરનાર ઉપર જે મળે છે બ્રાહ્મી લિપિમાં શિલાલેખ, એ હા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, સમુદ્રગુપ્તના સમયમાં છે. એવું તો છે નહીં કે કોઈ માટીની મૃત પટ્ટિકાઓ ઉપર પણ લખાયેલું નથી. આ ક્લે ટેબ્લેટ એટલે માટીની સ્લેટ ઉપર લખાયેલા લખાણો પણ નથી આવતા. Originally it was written on papyrus or on parchment. This was a perishable materials. ત્યાં એક ઝાડ થાય છે યુરોપમાં, એનું નામ છે પેપાયરસ. એમાં વૃક્ષમાં તમે છેદ કરો ને તે રસો નીકળે, એ રસાને ઠારીને કાગળ બનાવે છે.
એટલે પેપાયરસમાંથી નીકળ્યું એટલે પેપર શબ્દ આવ્યો આપણે. પેપર શબ્દ ત્યાંથી નીકળ્યો. તો બાઇબલની જે હસ્તપ્રતો છે એ પેપાયરસ ઉપર લખાયેલી છે કે જે નાશવંત મટીરિયલ છે. કાલે કદાચ ગરમી પડે એટલે 60-100-200 વર્ષે નાશ પામી જાય. The manuscript produced by the